નમસ્કાર ગુજરાત અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં હીટ વેવની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેવી હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે। તો બીજી તરફ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બની રહ્યું છે, જેમાં બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર મોટા વિરામ લીધા બાદ હવે પછી નવી લો પ્રેશર એરિયા સક્રિય બનીને ભયંકર જોર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। આ મિત્રો એક સાથે બે વરસાદી સિસ્ટમ એક અરબ સાગર અને એક બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહી છે અને ધીમે ધીમે દક્ષિણ ભારતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જોર દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સાથે મિત્રો ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈને અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે? વરસાદના નવા નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? શું આ વર્ષ 2026માં કોઈ વાવાઝોડાનો ખતરો ટોળાતો નથી, કારણ કે આ માત્ર એક વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા? જી નહીં દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ગુજરાતમાં જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એમના કારણે અરબ સાગર અને બંગાળની ખાડી બંને તપી રહી છે અને આ ગરમી અને ઉકળાટના કારણે તમે લાઈવ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે જ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો। વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર અને હવે પછી દક્ષિણ ભારતના ભાગોમાં પણ બારે બેંગ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। દક્ષિણી ભારતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। પરેશભાઈએ ખેડૂતોને કહ્યું કે તો પોતાના પાકોને સારી જગ્યાએ સાચવીને રાખજો, કારણ કે ગુજરાતમાં આ મે મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડું મચાવશે તબાહી। આ સાથે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા જાહેર કરવામાં આવ્યા છે, નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી હીટ વેવ પડવાને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે। આગામી 3 દિવસની અંદર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો ગરમીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। કચ્છના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર ગરમીઓનો પારો વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે, એમના વિશે જો વાત કરીએ તો મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કચ્છ, આ સાથે મિત્રો દ્વારકા છે, હવે પછીની કલાકોમાં બનાસકાંઠા પાટણના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠે દક્ષિણ ગુજરાતના સુરત, આણંદ, હવે પછી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, એમના કારણે ગુજરાતવાસીઓને ઘરની બહાર નીકળતા પહેલાં સાવચેત રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાના આગમન પહેલાં જ વાવાઝોડાવાળી ખૂંખાર મજબૂત તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે અને આ વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ભારતના તમામ જિલ્લાઓની અંદર તમામ રાજ્યની અંદર અને હવે પછી શ્રીલંકાનો વિસ્તાર છે, તમે લાઈવ જોઈ શકો છો શ્રીલંકા છે, બેંગલુરુના વિસ્તારની સાથે સાથે બેંગલવી છે, મુંબઈ છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, નાગપુર છે, ભુવનેશ્વરના વિસ્તારની અંદર પણ હવામાન વિભાગની આગાહી અને એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। જ્યારે ગુજરાતનું હવામાન ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાતના પણ ઘણા બધા ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, તમામ જૂના રેકોર્ડો તૂટ્યા છે અને હવે પછી ગુજરાતમાં પણ વરસાદ અને ચોમાસાના આગમનને લઈને આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે। તમે જોઈ શકો છો મિત્રો બદલાતા હવામાનને લઈને ગુજરાતમાં ચારેય દિશાઓમાંથી તોફાની અને ક્યારેક તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી રહ્યું છે। પૂર્વીય ભારતના વિસ્તારો, દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર નવા વાવાઝોડાવાળા
નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। પુષ્કળ દબાણ આ બંગાળની ખાડીમાં વધી રહ્યું છે। તમામ ક્ષેત્રની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। ગુજરાતની જો માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનની અંદર પણ હવે પછી મોટા ફેરફારોની સાથે ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું હોય, તાપમાનની અંદર પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતમાં આવનારા દિવસોમાં ફરી એકવાર માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। લાઈવ તમે જોઈ શકો છો, જેમ સમયગાળો પસાર થતો જશે તેમ દક્ષિણી ભારતના તમામ ક્ષેત્રની અંદર હવે પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની હીટ વેવની આગાહી સામે આવી છે। બદલાતા હવામાનને લઈને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે 18 તારીખના રોજ વહેલી સવારથી જ ગુજરાતના ખાસ કચ્છ, દ્વારકા છે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। આમ તમામ વિસ્તારની અંદર હળવા ફેરફારોની આગાહી સામે આવી છે। થરાદ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, પાટણ છે, મહેસાણા છે, ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની તીવ્ર અસરો વધતી જોવા મળી છે। ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને હવે ફરી એકવાર તોફાન સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો, તુરપેટના વિસ્તારની સાથે કચ્છના હવામાનની અંદર પણ મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતમાં હવામાનને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી છે। હવામાનના દરિયાકાંઠાના ભાગોમાંથી પણ નવી વરસાદી સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી છે। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર માવઠું, નવા વરસાદના રાઉન્ડ અને હીટવેવની આગાહીઓ છે સામે આવી રહી છે। આવનારી 18 તારીખથી લઈને આવનારી 20 તારીખ અથવા તો મિત્રો 24 તારીખ વચ્ચે એક નવી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। અને જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમ ગુજરાતના હવામાનને લઈને નવી અને નકોર આગાહીઓ છે એ પણ જાહેર કરી દેવી પડતી હોય છે। કારણ કે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, તાપમાનની અંદર ભારે વધારો થઈ રહ્યો છે। ગઈકાલે પણ મિત્રો કચ્છના કંડલા બંદરે છે 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું હતું। આમ ગુજરાતની અંદર આવનારી 48 કલાક હીટ વેવને લઈને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। અને હવે પછી બદલાતા હવામાનને લઈને તમે લાઈવ જોઈ શકો છો, દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે ક્યારે ચોમાસું દસ્તક લેશે અને ગુજરાતના કયા વિસ્તારની અંદર ચોમાસાના આગમન સાથે વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવશે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, આવનારી 21 તારીખના રોજ અરબ સાગરના દરિયાની અંદર વાવાઝોડાવાળી મજબૂત વરસાદી સિસ્ટમો છે એ સક્રિય બનતી જોવા મળી છે। અને બદલાતા હવામાનને લઈને બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં પણ આવનારા દિવસોની અંદર નવી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે। એ પહેલાં તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે ઉત્તરથી લઈને પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી પણ તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતમાં આવનારા દિવસોને લઈને જેમાં આવતીકાલે પણ ગુજરાતમાં હીટવેવની આગાહી છે, પરંતુ 15 તારીખની વહેલી સવારથી જ કચ્છના જે નળિયા, ગાંધીધામ, આ સાથે મિત્રો ખાવડ છે, ખાવડની સાથે મિત્રો હવે કચ્છના જે વિસ્તારની સાથે દ્વારકાના વિસ્તારો છે, દ્વારકાની સાથે સલાયા છે, જામનગર છે, રાજકોટ, ખાસ કે મિત્રો જોઈ શકો છો જસદણનો વિસ્તાર છે, અમરેલીના પણ વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વાતાવરણની અંદર પણ મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। આ મિત્રો ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરી છે મિત્રો? ગુજરાતમાં આવનારા વર્ષને લઈને આ વર્ષ 2026ના ચોમાસા માટે ખૂબ જ અગત્યના દિવસો સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાનું આગમન મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી આ બંને વરસાદી સિસ્ટમની અસરો છે એ ખૂબ જ વધારે જોવા મળે છે મિત્રો। ખાસ અત્યારે તમે જોઈ શકો છો, ગુજરાતમાં અત્યારે કૃતિકા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। 11 મેથી જ ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને આ નક્ષત્ર સાથે ગુજરાતમાં ગરમી અને તાપમાનની અંદર ભારે વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં સરેરાશ 40થી લઈને મિત્રો 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો છો, અત્યારે ઘણા બધા ભાગોમાં હીટવેવને લઈને આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે। બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે। અને આવનારા દિવસોને લઈને એટલે કે મિત્રો 15થી લઈને 18
ખાસ કરી મિત્રો એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર જે ગુજરાતનું હવામાન હતું એવું જ હવામાન હવે 15થી લઈને 18 મે દરમિયાન ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. કોઈક ભાગમાં ઠંડા પવનો ફૂંકાશે તો હવે પછી ચોમાસાના આગમનની સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા અને કોઈક ભાગમાં તો મિત્રો બારે મેઘ ખાંગા થઈ રહ્યા હોય, વીજળી ચમકારા કડાકા ભડાકા સાથે અને હવે પછી તોફાની પવનોની લહેરો ફૂંકાતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે ગુજરાતથી લઈને એમના વિરોધી જે રાજ્યો છે તમે જોઈ શકો છો, વિજયવાડા ખાસ મિત્રો આસામનો વિસ્તાર છે, પૂર્વ ભારતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે એ જાહેર કરી દેવામાં આવી રહી છે. મિત્રો ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમની અસરો છે જોવા મળી રહ્યું છે. પરંતુ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમ ગુજરાતના વાતાવરણને લઈને નવી અને નકોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે.